ખાતર નાખવા જતો હું ખેતરમાં તે મેં કીધું લાવો તારમાં ભેગો થતો હતો પેલા ગફુરજી તમે ચમણા બજાર જતો તો લુગડા લેવા અંદર લગન એટલે કાના કાના લગન હતા પેલા એ પેલા લાલાભાઈ ને તો આ લુગડા તો બરોબર છે તમારા ત્યાં બીજા લેવા જવાના હા નવા જ છે તમારે બીજા વળી શું લાભ પાણી લાવું પણ મારા તો ખાતરે અધૂરું પડ્યું થોડુંક નાખ્યા વગર પાછો જ ક્યાં જતા ઉતરણ તમે તો જબર રાખો છો ભાઈ લાવ પાણી પાવા તાર કે નહીં તમારે કશક હોય ઓહો હો હો પછી શું કરો તમે શું કરો લોટ બધું ડોસી ક્યાં જતા ડોસી મારું પેલી બે દાડે રીખણી જતી રહેલી હા ભેર લાવ્યો ને તાનું ડોસી મારી પેલી જઈ ગઈ હતી તે આ 3 દાડે ખીચડી ખાવું ને આ લોટ લઈને બેઠો હું તો શું કરે ડોસી ડોસી મારું બેટું વસીકર સી રીતે જઈ હ મારું બેટું કોબીઓ હતી ને વેચી મારી ભેંસ લાવ્યો તે મારું બેટું થોડો ઝઘડો થયો હા ડોસી જતી રહી હ 2-3 દાડા થઈ ગયા હા તે હાથે આ બધું કરવું પડે શું કરું કે લેડો તાર બાપા તમે શું કહેતા હતા આજે ભેંસ માટે તારા તો મુએ ખાતર નાખવા જતો છે તો તે મેં કે લાવ તારા ભેંસ નું કહેતા હતા તે ખબર લેતો જ હોય બરોબર કપૂર એ ખાટલો પાટલો ઢાળ મહેમાન માટે હું આ બધું મેળ દઉં છું એ હમણાં મોડા કાવડો તમે તો બધા જબર ભાઈ પેલું કરા કાપડા ને બાપડા છે ઉપર પેલા કરા લાવ તાર પાણી શું પેલું ભેંસ નું તમે શું કર્યું કહો યસ મારું બેટું પણ હવે હાલવી છે પણ કિંમત વ્યવસ્થિત તમે કોઈ આલમ લાગતા નહીં મને કિંમત તો હુડો સમજીને કરો તો લઈ લઈએ એમ તમને વાત તો કરી હતી કાલે કે મારું બેટું મારા 50-70 લાવ્યો છું એટલે 60 સુધી આવે તો હાલવી આ ના આવે તમારે ભેંસમાં પેલે દૂધી ગાળી ગયેલી છે એટલે ના સેટ થાય પણ મારું બેટું દૂધી ગાડી ખરી પણ હવે જે કિંમત મારે લાવ્યો એ તો કિંમત મારે જે લેવી પડશે ને એ માટે હું દૂધી માટે તો 10 ઓછા કરીને તમને 60માં કીધેલી હા એક કામ કરો છત્રી રાખો છત્રી મારું બેટું ઓકડો કોઈ મેર નહીં આવતો મને બરોબર છે તમે એક કામ કરો હા 47,000 રૂપિયા રોકડા આલી દો 47 ના સેટ ત્યાં તમને આલું નકો મારું બેટું ઘરાક તો ઘણા આવા આલવી તો નહીં પણ આ તો તમે કરી દૂધી તો અમને આકડી ગયેલી છે ને દૂધી તો ડૉક્ટરે 2-3 વખત દવા કરી હ પણ ડૉક્ટર કે હતું કટકો થોડોક મારો બેટો આડો થઈ રહ્યો હ જેમ ભેવ વગાડશે એમ નીકળી જાય એવી વાત થઈ હ પણ હવે મારું બેટું હવે કરવું શું પાછા ઘરના જ ડગો કરીને ના હાલતા હો પાછા ઘરના દગો ઘર માટે તો આપણે એટલે તો વાત કરું છું કે ઘર માટે તો ગ્રાહક તો 2-3 આવી ગયા પણ તમે ઘરના માણસો એટલે તમને ભેંસ હાલ દો પણ હવે તમારું રહ્યું મારું રહ્યું તમે 20,000 રૂપિયા રાખો 20માં ના મેળવવા 20,000માં તો ભાઈ ભૂડો બકડી આવતી નહીં બરોબર છે લ્યો ના ના બરોબર હ મેં કીધા એ બરોબર હ તો છેલ્લા તમારા કેવા છે છેલ્લા 33,000 રૂપિયા રોકડા આલો તો મેરા પડે ને ના ના લ્યા તમે પૂડો હાગા વાલમ છે આમ કરો પણ હવે શું કરું કે એટલા માર બધું નહીં સેટ થાય બરોબર છે પણ ગપુ તમે ચા પીશો કે શરબત એમ
મારા કશું નહીં પીવું, તમે ભેંસનું પેલું સેટલમેન્ટ કરો, પાછા મને ચા પીવો હુજે ને કે ચા પીવો નહીં હુજે એમ. મારું બેટું એટલે ગફુર એકલું મીઠું નાખીને પાણી લાગે શરબત. મેઠાવાળું મારે એલર્જી છે. એટલે મારું બેટું હવે પોટ તો ઘરમાં હા નહીં, તારા શરબત બનાવવો પડશે ને તમારે શરબત. ના ના, પાણી પીધું એટલે બધું આવી ગયું, પણ આ ભેંસનું કોઈક સેટલમેન્ટ કરો તમે. ભેંસનું છેલ્લે 32 હાલો હળો. 32 ના છે બરોબર. એ કોઈ કિંમત વધારી નહીં. એટલે તમારે બીમાર થઈ ગયેલી છે એટલે કોઈ દૂધમાં અને એ બધી વાતે કોઈ એટલી બધી નહીં રહે તમારે. ભેંસો એ હોમી બેઠી હશે અને આ જે આ પહેલી દેખાય ને હા, એક ને 40 પડેલી હ. જઈ આ બાજુ રી પેલી. આ બાજુ તો એ પહેલી ભેં એ તો તમારે લીધા જેવી નહીં, કારણ કે તમારો ગજો વાગ્યો નહીં તો મૂંચી ભેહો હા. હા, પણ જે 32,000 ભેંસ હોય એ ભેંસ તમારા માટે સારી છે, દૂધમાં તમારે જોવું નહીં પડે. આ પેલી બેઠી. ના ના, જે કાલની વાત કરી તમે, હા. કાલ મેં નતું કીધેલું હા હા, કે જેટલી તમે 4 ઓછી નાખ્યો એટલું દૂધ વધારે કાઢશે. અને પાણીની વાત જ છોડી દો, અઠવાડિયે તમે પણ તો કોઈ ચિંતા જ નહીં. એવું છે. ભેહ દે ટાઈપ જ છે, ભેહના પૈસા હા. તો એ મારે બધી નવી નીકળે શું હું ભેહ રાજસ્થાની ભેહ લાયેલો છું, પણ હવે મારું બેટું જેઠા બની નહીં હશે નહીં. બની ભેહ બે ઊંચી છે. તો બતાવો ને કઈ ભેંસ છે. કાલ જોઈ હતી એવી ભેંસ છે, હા હા, પણ મારું બેટું થોડી મારે હા. બરોબર, બીજું કોઈ ખમી નહીં. આ મેડી હાલવાની છે. યાદી તમારે 1 ને 32 પડેલી એક 32. 1 32. એમ તો તમારી પાસે કેટલી ભારી ભેંસ છે. એમાં બધી ભેંસ રાજસ્થાની બંગાળી અલગ અલગ ભેહો હા. કારણ કે મારો ધંધો જ આ ભેવાનો હો, પણ મારું બેટું શું કરવું, ડોશી હમણાં તો જતી રહી છે ને આ ભેંસમાં મારું બેટું ઝઘડો થયો ને તારની ડોશી તો જતી એકલા પડી ગયા છો ને. 3-4 દિવસથી ચોખા ખાઈને દાડો કાઢું છું. એકલા પડી ગયા છે ને તો સાવ એકલો હું ના જો ના ઊંઝો મારો બેટો સન્યો. સનિયો. હું સનિયો 2 જણા ઘરે છીએ. સન્યો મારો બેટો તમારે બહુ હોશિયાર છે. આ તો કાઢતો નથી કોઈ ને. કરવામાં તો બાપરો નહીં કહેતો. શાંતિ થઈ ગઈ. અમુક ટાઈમે ગફુર આવે સમાચાર લેવા, મારો બેટો આવતો જતા કે લાવ પૈસા કાકા સમાચાર લેતો કાલે આવ્યો તો આજે આવ્યો. એટલે હવે તમે ભેની વાત કરી તો તમે વ્યવસ્થિત કહો તો વળી 15 માં રાખો ને એટલે તમારે રીન મારું રીન. મારું બેટું 15 માં તો આવ્યું નહીં, કારણ કે બરોબર છે. હગાવાલા છે 1000 માં તો કૂતરો પડ્યો હા. ઉતરાનો આપણે છે સોદો કરવો છે. આપણે તો ભેંસનું કાલ જોઈએ ને કિંમત કરો. હવે પણ મારું બેટું કરવું કરે દૂધી ગાડી હતી. મારું બેટું 1600 રૂપિયા તો મારા ડૉક્ટરના હાલવાના છે. હવે ભેંસ વેચવા તો એ તો તમારે પૈસા તો રોકડા જ હાલવાના છે, મળી જાય. મારે કરવું શું હવે એને કોઈ સમજણ પડતી નહીં. લ્યો તમારું રીન મારે જો ગોળ રાખો. તો લ્યો આ બોનું પકડો. તમે બોનું હવે પરણે હાલે તો મારે લેવું તો પડશે. તો લઈ લો લે. બોનું તો કાલ લેવા આવ્યા હતા ત્યાં. એ સવારે તમે વહેલા આવી જજો બરોબર, અને વહેલા પછી તમે ભેંસ લઈ જજો. અત્યારે હું ભેંસ લોખંડના સણા વાટીને ખવડાવું હાલ તો, એટલે હવે ડૉક્ટરે વાત કરેલી હે મને કે સણા થોડાક લોખંડના ટીચીને ખવડાવો ને તો વળી બુદ્ધિ કદાચ નીકળી જાય તો વળી કિંમત વધી જાય. બધું રેડી કરીને આવજો પાછા ભેંસ એમને ના હાલતા. એમ બરોબર. તો હળો તાર અમે હવે હા નીકળી. તમે જો હવે હું ચાલો તમારે આપું છે. હા મોએ જવું તાર. બપોર તારે જ આવું છું. હવે મોએ જવું એ આવજો હો. હા અને સવારે વહેલા આવજો બહાર. હા હા, ચલો હું હવે આવું હતી, મને ભૂખ લાગી ખીચડી બીજી વધુ. ચલો આવજો તાર. એ આવજો.